51 શક્તિપીઠોમાં હૃદય સમાન અંબાજી ખાતે માઈ ભક્તો માટે સેવાનો નવો સેતુ રચાયો છે। બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના હસ્તે જયંબે તિથિ ભોજન યોજનાનો શુભારંભ કરાયો છે। આ યોજનાના પ્રથમ દિવસે જ દાતાઓના પ્રવાહથી 30 કરોડથી વધુનું દાન એકત્રિત થયું છે, જેમાં આનંદ અંબાણીએ ₹27.50 કરોડનું માતબર દાન આપી ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલે આ સેવાયજ્ઞ ખુલ્લો મૂક્યો હતો। કલેક્ટરે પોતે ભક્તોને ભોજન પીરસીને સેવામાં સહભાગી થયા હતા। આ યોજનાની શરૂઆત જ ધમાકેદાર રહી છે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના આનંદ અંબાણીએ ₹27.50 કરોડ અને અમદાવાદના એક ભક્તે ₹52 લાખનું દાન અર્પણ કરી મા અંબા પ્રત્યેની અતૂટ આસ્થા પ્રગટ કરી છે। હવેથી દાતાઓ ₹1.51 લાખ આપી પોતાની પસંદગીની તિથિએ આજીવન મુખ્ય દાતા બની શકશે। અંબિકા અન્ય ક્ષેત્રમાં દરરોજ 6 થી 8 હજાર ભક્તો નિઃશુલ્ક અને શુદ્ધ ભોજનનો લાભ લે છે, જેમાં રવિવાર અને પૂનમે મોહનથાળ પણ પીરસવામાં આવે છે। કલેક્ટર મિહિર પટેલે તમામ ભક્તોને જન્મદિવસ કે ખાસ પ્રસંગે આ અન્નદાનના મહાકુંભમાં જોડાવા અપીલ કરી છે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દાતાઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। માં અંબે અમારા કુળદેવી છે। માં અંબેના જે આ અવિરત કામ હવે અત્યારે જયંબે તિથિ ભોજન યોજના શરૂ થઈ રહી છે અને આપણા ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ અંબાજીમાં આટલો રસ લઈ અને આટલું સરસ કાર્ય એ કરી રહ્યા હોય તો દરેક ભાવિક ભક્તોને વિનંતી છે કે માં અંબેની પ્રસાદી જરૂર લેવી। અને એવું નથી કે કોઈ ગરીબ લે, આમાં અનુરાધા પોંડવાલ, તારક મહેતાની ટીમ, કિંજલ દવે, બધા ઘણા લોકોએ આમાં યોગદાન આપેલું છે અને પોતે જાતે જમેલા છે। હું દરેક આપના માધ્યમથી કહેવા માંગુ છું કે દરેક સમાજને, દરેક આગેવાનોએ આમાં આ સત્કાર્યમાં જોડાઈ અને માં અંબેના આ અવિરત કાર્યમાં અમે ટોટલ અત્યારે 35 તિથિ લખાવી છે, જેમાં પૂનમો બધી આવી જાય છે, બંને આસો અને ચૈત્રી નવરાત્રિના 9 દિવસ આવી જાય છે, મારા ફાધરની તિથિ છે, મારા દીકરાની જન્મતિથિ છે, એ બધા અમે ટોટલ મિલાઈને 35 દિવસનું યોગદાન અમે આપેલું છે। ટોટલ થાય છે ₹52,85,000। આજે અમે એનું આજે મા અંબેના ચરણોમાં ધર્યું છે। મા અંબેનું આપેલું જ મા અંબેને આપેલું છે। અંબાજી ટ્રસ્ટ દ્વારા 1962 થી ભોજનાલય ચાલે છે અને જ્યારથી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે કે 22 જાન્યુઆરી 2024ના રોજથી આ જે વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે। 22 જાન્યુઆરી 2024થી અત્યાર સુધી 45 લાખ કરતા વધારે માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય દ્વારા નિઃશુલ્ક ભોજનની સેવા આપવામાં આવેલી છે। ત્યારે અંબાજી મંદિર સાથે જોડાયેલા તમામ માઈ ભક્તોની લાગણી હતી કે આ જે ભોજન સેવા છે એમાં તેઓ પણ સહભાગી થાય અને તેના ભાગરૂપે જય અંબે તિથિ ભોજન યોજનાની આજથી શરૂઆત કરવામાં આવી છે, જેમાં પ્રતિદિન ભોજન પૂરું પાડવા માટે ₹1,51,000 ભોજન સેવા નક્કી કરવામાં આવી છે। આજે આ યોજનાનો શુભારંભ થયો છે અને અંદાજિત 30 કરોડ રૂપિયા જેટલી ભોજન સેવા અંબાજી ટ્રસ્ટને મળેલી છે। ખાસ કરીને તમામ જે દાતાઓ છે તેમનું આજે અંબાજી ટ્રસ્ટ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે અને રિલાયન્સ ફાઉન્ડેશન વતી શ્રી અનંતભાઈ અંબાણીનો અંબાજી ટ્રસ્ટ વતી હું વિશેષ આભાર માનું છું કે જેમને 5 વર્ષની સેવા પેટે ₹27.50 લાખ જેટલા ભેટની રકમ આ યોજના અંતર્ગત અંબાજી ટ્રસ્ટને આપેલી છે।